મારું નામ ગોપી કેસરિયા છે. મારી સ્કૂલનું નામ વિઝડમ સ્કૂલ છે. આજે અમારું એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં અમે આદિત્ય L1 નામનું એક મોડલ બનાવ્યું છે. જે મોડલમાં અમને સર અને ટીચર બેએ હેલ્પ કરી છે. આ મોડલ થોડુંક વેસ્ટમાંથી બેસ્ટ છે. થર્મોકોલની જે અનયુઝ શીટ છે એ અમે યુઝ કરી છે. પેપરથી સ્પેસ ક્રાફ્ટ બનાવેલો છે. પાછળ આ રોલર રાખ્યું છે કારણ કે સરખું રોલ કરી શકે ને ઉપર જઈ શકે. એના માટે 3 બેટરીઝ લગાડી છે. 3 બેટરીઝ એટલે કારણ કે સરખું રોલ કરીને ઉપર જઈ શકે. સિંગલ બેટરી લગાડશું તો જરા કે રોલ નહીં કરી શકે, એટલે પાછળ એક PVCનો પાપ લગાડ્યો છે. આપણે અત્યારે સાયન્સ ફેર કરવામાં આવેલું છે, જે જનરલી આપણે પ્રોજેક્ટ્સ પ્રેક્ટિકલ સમજાવવા માટે કરવામાં આવ્યો છે. અત્યારે રિસન્ટ પ્રોજેક્ટ જેમ કે આદિત્ય L1 અત્યારે સ્પેસમાં છે, એની ટ્રેજેક્ટરી, એટલે અત્યારે આપણે આદિત્ય L1 બનાવવામાં આવેલું છે, જે આપણને સમજાવે છે કે સનની આખી જે પ્રોજેક્ટરી છે કે એ ફરે છે કે એમાંથી જે સોલવાર વેવ્સ આવે છે એ આપણને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવા, એનાથી બચવું, એના માટેનું આખું પ્રોજેક્ટ બનાવવામાં આવેલું છે. વિઝડમ સ્કૂલ રાજકોટ, જે કોટેરા ચોક પાસે આવેલી છે, એમનો હું કેમ્પસ ડાયરેક્ટર છું. આજ 26 તારીખ 2025ના રોજ અમે ધ નોલેજ લેન કરીને એક્ઝિબિશન પ્લાન કર્યું છે, જેમાં સ્ટુડન્ટ્સ 6th સ્ટાન્ડર્ડથી લઈને 12th સ્ટાન્ડર્ડના બાળકોએ અલગ અલગ સબ્જેક્ટ્સના ડિફરન્ટ પ્રોજેક્ટ્સ બનાવેલા છે, અને બધા પેરેન્ટ્સ સામે ક્યાંક ને ક્યાંક પોતાનું ટેલેન્ટ છે એ શોકેસ કરેલું છે. જેમાં અલગ ઇનોવેટિવ્સ આઈડિયા થ્રુ એ લોકોએ ક્રાફ્ટિંગ મટીરિયલ યુઝ કરી અને થોડુંક ક્રિએટિવ માઇન્ડ સાથે ક્યાંક ને ક્યાંક પ્રોજેક્ટ્સનું એ લોકોએ બનાવી અને શોકેસ કર્યું છે. હાજી, બધા જ પ્રોજેક્ટ સ્ટુડન્ટ્સ દ્વારા જ બનાવવામાં આવે છે. હાજી, આદિત્ય L1 મોડલ પણ બનાવવામાં આવ્યું છે બાળકો દ્વારા, પ્લસ આપણે જે રિવર ક્લિનિંગ માટેના મોડેલ્સ પણ બનાવવામાં આવેલા છે, પ્લસ સાથે આપણે શટલ માટેના પણ પ્રોડક્ટ્સ બનાવેલા છે. ધારો કે એર સ્પેસનું પણ 1-2 મોડેલ્સ પણ